નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત સરકારમાં। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરવાની છે તે પહેલાં વિડીયોને એક લાઇક અને ચેનલને એક સબસ્ક્રાઈબ કરી લે। તો મિત્રો, આજના તાજા સમાચાર વિશે વાત કરીએ તો નોરતા દરમિયાન અહીં પડી શકે છે વરસાદ। નવરાત્રી આજે બીજા દિવસે દરમિયાન આજથી 5 ઓક્ટોબર અને 7 થી 12 ઓક્ટોબર દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં પણ છૂટછવાયો વરસાદ પડી શકે છે। આગાહી છે કે 10 થી 13 ઓક્ટોબર દરમિયાન બંગાળ ઉપર સાગરમાં ચક્ર થઈ શકે છે। નવરાત્રી 11 ઓક્ટોબરે પૂરી થશે, તેથી ત્યાં સુધી છૂટછવાયો વરસાદ પડી શકે છે। ચોમાસું પૂરું થતાં સિમેન્ટના ભાવ વધ્યા। દેશમાં ચોમાસાની સિઝન પૂરી થતાં સિમેન્ટના ભાવ વધારો જોવા મળ્યો। આ વખતે સિમેન્ટ ભાવ પ્રતિ થેલી 10 થી 30 રૂપિયામાં વધારો જોવા મળ્યો છે। આ વધારા 50 કિલોની સિમેન્ટ થેલીમાં થયો છે અને તેથી સાથે ઘરના બનાવવામાં ખર્ચ વધી રહ્યો છે। સિમેન્ટના ભાવમાં વધારો કારણ કે મકાન બનાવવાની કિંમત વધારો થવાની સિમેન્ટ દર વર્ષે જોવા મળે છે। નવરાત્રી માહોલ, અંબાલાલની આગાહી। નવરાત્રી માહોલ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી આવી ગઈ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 7 થી 12 ઓક્ટોબર સમયગાળામાં અરબી સમુદ્ર પણ હવામાનની હલચલ શરૂ થશે, જેની અરબી સામ્રાજ્યમાં ગઈકાલે વરસાદ પડે તો ખેલૈયાઓ રંગભંગ પડી શકે છે। 18 થી 19 ઓક્ટોબર દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં ભારે ચક્રવાત શક્યતા દર્શાવી છે। 18મો હપ્તો આ તારીખે જમા થશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5મી ઓક્ટોબરે એટલે કે આવતીકાલે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો ખાતામાં 18મો હપ્તો જમા કરવામાં આવશે। આ આયોજન હેઠળ ખેડૂત દરમિયાન દર વર્ષે 3 હપ્તા 2000 રૂપિયાના આપવામાં આવશે છે। આ રીતે ખેડૂતો દર વર્ષે 6000 રૂપિયાની સહાય આપવામાં આવે છે।